રેનબો કેટલો મસ્ત. તો મોળો માવો છે ભાઈ. તો આજે જવાનું છે ચિત્તલ ગામની મુલાકાતે. ગામ ફરી આપણે ઉપરથી ગામ જોઈએ. ગામમાં એક મસ્ત મજાનો ડુંગર છે, ઉપર મંદિર છે, ત્યાં જવાનું છે. અનેરી જો આ બાજુ રેડી થઈ ગઈ છે, ક્યારના ચપ્પલ પહેરીને આટા મારે છે. ટ્યુબ લગાવી, ફટાફટ ગાડી કાઢીએ. આટલો જોઈ. ચાલો ડેલો ખુલી ગયો છે અને જઈએ. ચપ્પલ 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 કોના હોય ચપ્પલ. જો ગામડાની ગલીઓ, આ ચિત્તલ ગામ છે, હનુમાન દાદાનું મંદિર. અને અહીંયા છે ને જૂના મકાનો પેલા અહીંયા હતા. આપણા જૂના મકાન અહીંયા હતા ને. હા, અહીંયાથી છે ને હમણાં ગામનું પાદરે આવી જશે. પછી કાલે ઓલા દાદા કહેતા હતા કે ચિત્તલમાં પાદર નથી. જો આ છે ને અમારા ગામનું પાદર છે. સાચી વાત, પાદર નથી. ગેટ આવ્યો. બે ગામના છે ને ફાટા પડી ગયા છે, નવું ગામ અને જૂનું ગામ. તો અમે જે રેવી ની નવું ગામ છે ને આ સાઈડ નું જે આ દેખાય ને આ જૂનું ગામ છે. નદીની ઓલી સાઈડ જૂનું ગામ અને અમે રેવી ની નવું ગામ. એ સૌ પ્રથમ પેલા છે ને આપણે ગામમાં જઈશું ગુરુકુળમાં. અહીંયા જસ્ટ ખાલી ગામ જોઈને ગુરુકુળમાં હું પહેલી વાર જાઉં છું, જોઈને પછી આપણે નીકળી જઈશું. છોકરાઓ આવેલા છે જો સાયકલ લઈને. બસ હતા ને આવે લેવા આવે ઘરે ઘરે. આ બધું જો નવું ગુરુકુળ બને છે. ચાલુ ગાડીએ જ આપણે જોઈ લેશું. જોઈએ છોકરાઓ રમે છે. ચલો, પહેલું મંદિર છે ધારેશ્વર મહાદેવનું મંદિર. આ મંદિર છે ને આમ ડુંગરા ઉપર છે, એટલે ત્યાંથી આખું ગામ દેખાય. આ છે ને આખું રિનોવેશન થયું, બાકી આ દાદર થોડાક પતલા હતા. થાય જ છે, શરૂ છે. જૂના છે ને દાદર જો આવા હતા, આ અચાનક નવા થઈ ગયા. અહીંયાથી આમ સીધું કેમ નીચે કૂદવું, સાઈડમાં જઈને જવાનું છે. નવું બનાવ્યું. એ તો આ તો નવો બનાવ્યો, સમજાણો. કઈથી આમ જાય પણ કદાચ ઓલા કોઈક દાદર સડી જતી, એ દાદર ક્યાં જતા હશે? અંદર ક્યાં જાય? કેમ કે સામે નીકળતા નથી. નવું આઈડિયા પણ એ નવું મંદિર બનવાનું છે, કેમ કે મૂર્તિ પ્રતિષ્ઠા હમણાં કરી. હા, એટલે આ બધાને જોવા આવવું હોય કે. ઓકે ભાઈ, ધારેશ્વર મહાદેવના દર્શન કરી લ્યો. અનેરી જો, અનેરી જે વાલા કરી લ્યો. ઓલો જે એક ને આ રોડ દેખાતો હશે, તો આમે 4 વ્હીલ જાય, એ મેન રોડ છે. તમારે ગમે ત્યારે ચિત્તલ થી જવાનું થાય ને એ રોડે નીકળો, ત્યાં જ આ મહાદેવનું મંદિર છે. હનુમાન દાદાની અહીંયા મૂર્તિ છે, અને આ બાજુ ડુંગરા ઉપર શંકર ભગવાનની મૂર્તિ છે. એટલે એ દેખાય જ જાય તમને. જો સામેથી વાહન જાય બધા. ચિત્તલ નીકળવાનું થાય ને જો આ ટ્રક જાય, મેન રોડ છે, હાવ નજીક જ થાય મંદિર. બાકી આ આપણું ગામ, અમારું મકાન છે ને આ સાઈડ આવે, અમે જ્યાં રહીએ છીએ એ. બાકી ગામ ચારેય બાજુ છે. જો ઓલા બેન કપડાની હુકવે આ સાઈડ, બીજું ગામ બહુ મોટું ચિત્તલ ગામ છે. અને કોઈ ચિત્તલ ના હોય ને તમને એમ થતું કે અમે ક્યાં રહીએ, તો જસવંતગઢ રહીએ. એટલે તમને આઈડિયા આવી જાય, કેમ કે અવડા મોટા સિટીમાં અમારું ગામ સામે છે. ગામ તો છે, અમારું ઘર. પંખો ફેરવે છે, પવન ચક્કી ફરે છે. એટલે કે આમ ફરે. કેમ ફરે? પવન ચક્કી અને દૂર દૂર સુધી દેખાઈ ગઈ. જો પવન ચક્કી દેખાઈ ગઈ બધી, જો દૂર દૂર. એક નોલેજ ની વાત કરું, આપણે કોઈ પણ મંદિરમાં જતા હોય એટલે પૈસા રૂપી થોડુંક દાન કરતા હોઈએ, તો ત્યાં 2 સિસ્ટમ હોય પૈસા આપવાની. એક દાન પેટી હોય અને એક આરતીની થાળી અથવા એક ખુલ્લી થાળી કે કોઈ પણ એક પાત્ર ખુલ્લું પડ્યું હોય, એમાં જે પૈસા દેખાતા હોય. તો તમે જે દાન પેટીમાં પૈસા નાખો ને એ મંદિરના ટ્રસ્ટના કહેવાય. એટલે એમાંથી જે ડેવલપ થવાનું હોય કોઈ પણ એ મંદિરના પૈસા કહેવાય. અને જે ખુલ્લી જગ્યાએ પૈસા મૂકો, થાળીમાં, આરતીમાં, કોઈ પણ જગ્યાએ, એ ત્યાં પૂજારી હોય ને એના પૈસા કહેવાય. એટલે કદાચ કહી દઉં તમને કે તમારે કોને કેટલું દાન કરવું, 2 જગ્યાએ કરવું, અડધું અડધું કરવું, તમારા ઉપર જસ્ટ નોલેજ શેરેબલ છે. એટલે એવી રીતના નિયમ હોય મંદિરનો. ચાલો જશો ને. મારે છે ને 2-3 દિવસમાં તબિયત હાવ બગડી ગઈ છે. આવે ચબૂતરો બની ગયો. આ ઝાડવું મને બહુ ગમ્યું, કેમ કે આવા પાન નથી, નકરા ફૂલ જ છે. લોકોને ફૂલ જ ગમતા હોય, પાન કોને ગમે? તે ઈ પાન ફૂલ વાળું ઝાડ છે. આ ચિત્તલ ગામનો મેન ગેટ છે, મેન રોડ પાસે. અને આ ધજા દેખાય ને ઈ જ મંદિર ધારેશ્વર મહાદેવ. ચાલો હવે નેક્સ્ટ જગ્યાએ જશું. આ રસ્તો છે ને બાબરા થી આવે. બાબરા થી તમે ચિત્તલ જતા હોય ને એટલે પેલું મંદિર આવે વિહા આપવાનું. આમ તો લગ્ન પછી સગાઈ પછી હું ત્યારે આવ્યો હતો. એકવાર આવ્યા હતા, લગભગ સગાઈ પછી ચિત્તલ આવવાનું થયું ને એટલે અહીંયા અમે આવ્યા હતા. આ બધું અમને ફરવા ને તઈ તો શું હોય, આટા મારવાના હોય, તઈ આ બાજુ આવ્યા હતા. ભાઈ મંદિરની છે ને બાજુમાં તે અહીંયા ખેતર ને એવું છે, પણ ચોમાસું હજી શરૂ નથી થયું, તડકા ફૂલ છે. બાકી નજારો ગજબ લેવલ નો હોય. મંદિરની સામેના ભાગમાં તે સરસ મજાની જગ્યા છે. ચાલો હવે જઈશું સીધા આપણે નેક્સ્ટ લોકેશન સુધી. આમ તો છે ને મારી તબિયત થોડીક આમ તેમ વીક જેવું મને લાગે છે, એટલે સીધા ઘરે જ જઈએ. હવે ક્યાંય જવું નથી. બીજું આ સાંજે છે ને સુરત જવાનું છે, એટલે બસ છે. એટલે આ બ્લોગ નું એન્ડિંગ હું સુરત જઈને જ કરીશ. ગામ અહીંથી આમ તો દૂર થાય, પણ આ કપલ જો હાલીને આવે છે. એટલું બધું હાલીને આવતા હશે.
અહીંયા છે ને ગાય છે અને એ દૂરથી જોઈ ગઈ, ગાડીમાં બેહવા ગયા ને ત્યાં. મિત્રો આ છે ને ગૌશાળા છે ત્યાં દેખાણી, એટલે આ ગાયું કદાચ ગૌશાળાની છે. કોઈ મેં ગાયને આવી રીતના સૂતા પહેલી વખત જોઈ. હે આ જો કાન હલાવે છે. ગાય તો બેઠા બેઠા ન સૂતી હોય, બેઠા બેઠા જ સૂતી હોય, પણ એ કંઈક અલગ સ્ટાઇલમાં. અલગ સ્ટાઇલમાં. અમારી જેમ છે ને સાદું હુવામ નહીં સમજતી હોય. ચાલો ભાઈ, અને ઘણી બધી ગાય જોઈ જવું છે ને. જો સામે ખાવાનું આપે છે, કાલથી ભાઈ ગાય જોવા નહીં મળે. છેલ્લો દિવસ છે, જોઈ લેજે. અહીંયા જો કેટલા બધા માળા છે. અનેરી પક્ષીઓએ છે ને કમ્પ્લેટ માળા બનાવ્યા છે. એમ લાગે કે આવા મશીનરીમાં ન બને. કેવું સરસ વણાટ વાળું કામ છે. અનેરી સુગ્રીન માળો. આજુ તા મમ્મીનો કેમેરો શરૂ. ભાઈ હવે સીધા છે ને આપણે રામાપીરના મંદિરે આવી ગયા. બાજુમાં શંકર ભગવાનનું મંદિર છે. અહીંયા દર્શન કરીને પછી અનેરીને બહુ ભૂખ લાગી છે. હવે એની એનર્જી પતી ગઈ છે એની. ચલો જે કરો. ગાય નંદી છે હું બસ. હવે કેમ કરવાનું? ચાલો હવે જશું સીધા ઘરે. મને ભૂખ લાગી છે ને મારે હવે આરામની જરૂર છે. હજી સવારના 10:30 હિંચકો ખાવો? સુરતમાં હોત તો હું અત્યારે ભાખરી ખાતો હોત. હજી હું ન્યા હિંચકા. હાલો થોડીક વાર હાલો અનેરી હિંચકા. કેટલી ખુશ થઈ ગઈ પણ જો તો ખરા, તાલી પાડવા મળી. કેટલી ખુશ થઈ ગઈ આમ જો. હા મૂળજાઈ ગઈ હતી પણ હિંચકા જોયા ને તે ખુશ થઈ ગઈ. આમ હેત ઉભરાઈ ગયો હોય કે હિંચકા મળી ગયા મને. આટલા બધા સુગરીના માળા મેં પહેલી વખત જોયા એક જ ઝાડમાં. ઓ બાપ રે બાપ, મારું ધ્યાન અત્યારે જ ગયું. મારો દીકરો બહુ ડાયો લે. આપણે ઘરે પાર્કિંગમાં હિંચકો બાંધી દેવું કે આવી રોવે નહીં. બટા તું કેટલી વખત હિંચકી. થોડીક વાર હિંચકાઈ લે. પાછી નહીં ઉતરે. એને 2-3 કલાક હિંચકાવું તો ઓછું જ પડે. ઘરે હું ગાડી વાળું. હાલો. ઘરે અમારે સેમ હિંચકો છે, ત્યાં હિંચકો. એના વાળ ખેંચે છે. ઓલામ બેવું છે. ખાઈ તો. આમાં બેસી જા. લઈ બેસાડું પણ જો કપાય. લે બસ. હાલ હિંચકાવું. બેસી જા. થઈ ગઈ ફિટ થઈ ગઈ. હાલો બસ થઈ ગયો. આવી બપોરનો સમય થઈ ગયો છે. આજનો મસ્ત મજાનું કોઈ ભોજન લઈએ. સાથે આજે દહીં લીધું છે, શાક છે, સુખડી. અને કાકા આજ ખેતરે શું કામ કર્યું? તડકામાં અરે હું કાલે ખેતરે ગયો ને તે સનેડા ઉપર ઓલું નથી છાંયો, તો મેં કીધું તું આમાં લગાવી દેવાય જુગાડ કરીને ગમે એમ. કે ના ને એને તડકો જ ન લાગે. કે તડકો શું લાગે એમ ખેડૂતોને. તડકો લાગે તો કામ કે જ કરવું. એવું છે. ચાલો તે જમી લઈએ. સપના તો દહીં શાક ભેગું કીધું, ભાખરી મળશું. એનું મેનુ અલગ છે ને મારું મેનુ અલગ છે. હું રોટલી સાથે ખાઈશ. અને ટેન્શન ચા દૂધ પીવાનો સમય થઈ ગયો. બસ એ જ રસોડા પર બેસીને ચા દૂધ પીવાનું. ઉઠીને 4 વાગવામાં આવ્યા છે. બધા ઉઠી ગયા. કાળા વાદળ થયા છે ઉપરની બાજુ. કેવું છે ખબર? હું આવીને ત્યારે વરસાદ આવ્યો. હું જાઉં છું ને તો વરસાદ આવશે. તું આવી ત્યાં આવ્યો તો ત્યારે આવ્યો. હું જાઉં છું ને તે આવે. હાલ ધાબા પર જાવી ગઈ છે ને. વરસાદ આવી જ ગયો. ઉપર જવાનો આમ સમય જ ન રહ્યો. જો છાટા પડ્યા. આવ્યો. મેં કીધું હજી આજ વાદળ કાળું છે, આમ નથી. હાલો અનેરી લઈ લે જલ્દી. એમ બહુ વાદળ નથી. આ એક વાદળ છે, એમાંથી જ આવ્યો વરસાદ. જો 4 વ્હીલ ઉપર આમ ધોવા હાટો જ બહાર મૂકી હતી. અનેરી જો વરસાદ આવી ગયો. પાણી પડે ને ઉપરથી. ભાઈ આવી રીતના છે ને. જો છાટા આવ્યા. સોલાર ધોવું નહીં પડે. જો કે ચોખ્ખું જ હતું સોલાર. આબુ કેમ અહીંયાનું બહુ ચોખ્ખું હોય? અહીંયા ઓલું કલર ને એવું બધું કરેલું હોય કે નહીં? એમ ધૂળ ઓછી આમ. બધા સોલાર ધોવા આવે ત્યારે નળી માર દે. અહીંયા પાણી હોય જ તે. હા નળી ની એની બધી સુવિધા હોય તો આ નળી મારીને પાણી કાઢ્યું. એ જ ગામડામાં હું આવ્યો ને મારે વરસાદ જોતો હતો. ઈ એક રહી ગયું હતું. ઈ આવી ગયો. જસ્ટ 1 કલાક પછી અમારી બસ છે. બસમાં અમારે નીકળવાનું છે અને વરસાદ આવી ગયો. હાલો આ સાઈડ. એમ આકાશ બધું ખુલ્લું જ છે પણ અમારા ઉપર એક વાદળ છે. દાદા વરસાદ આવ્યો. થોડોક છે, જાજો નહીં રહી. અનેરીનો પહેલો વરસાદ જ થાય ને આમ તો. આમ તો અમે લઈને આવ્યા તા. લઈને જાવું
મૂકીને જાજો. અહીંયા જરૂર છે, સુરતમાં નો આવે ચાલશે. હા એકચ્યુઅલી સુરતમાં વરસાદ ન પડે તો ચાલે એવું છે. અહીંયા જે જરૂર છે ને, એટલે કેટલા ખેડૂતોને તો હજી વાવણી નથી. આ તો અમારે પાણી વાળી જમીન એટલે ટપક ને બધું મૂકીને કરી નાખ્યું છે. લીંબુ આવેલા છે ગઈ જો ડાળે ડાળે લીંબુ છે લીંબુ. કેવું કેવાય, કલાક પછી જ નીકળવાનું તો બધા ધાબા ઉપર આવ્યા. જોયું તે જો ઓલા ભાઈ એવા ઈને ખબર પડી કે હું વિડીયો ઉતારું. આ મેં બેન આવી ગયા ધાબા ઉપર. શ્રી સત્યાય કૃપાએ લખ્યું છે. બેન જો ધાબુ ધોવા આવી ગયા લાગે. નાને એને બિચારે કઈ ફૂંકવું છે. સામે એક દાદા જોવા એવા છે. જો થોડુંક ફેસ દેખાય. કેમ શું કરે છે? ગળા કે હલવાઈ કાઢું છે. હું ખાઈ ગઈ ખલેલો મેં આપ્યું ભાઈ. કાલે લાવ્યો તો ની ખારેક કે બધા અહીંયા જો કડકોલી ઉંદડાન ગોળે કડકોલી ગઈ. વરસાદ છે ને ફાસ્ટ થતો જાય છે, વધતો જ જાય છે. નળિયા જો ભીના થતા જાય છે. સપના મજા આવે એવું છે તો આપણે સુરત વહી જાવી છે. આમ જો સામે એક માસી આવી ગયા કઈક ખકેલવા. રોકાઈ જાવું છે વરસાદ તો રોકાઈ તો ના. હાલો ઉપર. હા ઠીક. એમ પાછું એક જ વાદળ છે આજુબાજુ. આપડા બરામાં જ છે વરસાદ. ના બિચારા બસ વાળા ને ખોટ જાય એટલે. હજી છે ને એટલો વરસાદ આવે ગામમાં બહાર પાણી વહી જાય ને તો કામનું થઈ જાય. જો આખી સોલાર આખી ભીની થઈ ગયા. એવા ત્યાં ખાલી ઓલું જ હતું ને ધોવાય. એમ હજી આવે થોડોક ધોવાઈ જાય હરખી. તો કે ચોખ્ખું જ હતું. જો ને નિતાર નું પાણી ચોખ્ખું જ પડે છે. મજા આવી ને પાણી. ઘરે કેમ બીતી હતી પેલા વરસાદમાં? ટેવ પડી ગઈ છે. ઓય અહીંયા પાછું કુકુ આવી ગયું. હા સાચું છે. આ દરરોજ અહીંયા વી આવે છે. ભાવેશ કાકા ગાય નથી, કુકુ છે. જોજે હો. કેમ બોલે કુકુ? ગાઢ બોકળા થઈ જાય છે. કુકુ પાણી આવે ને તો અત્યારે નકલ કરે એમ કરે. કુકુ ને ખબર ને અહીંયા કેમ મજા આવતી હશે. સોલાર નીચે વી આવે. તગડ જા નીચે તાર ઘરે જાય એમ કે. ધીમે ધીમે તડકો આવતો જાય છે, વાદળ જાય છે. જાજો નતો ખેલ, થોડીક વાર હતો. ધાબુ ભીનું કરીને વહી ગયો. સોલાર ધોઈ દીધું. અને એટલો બધો નો આવ્યો ઝાડવા ધોઈને હાવ માટી નીચે વી આવી. પણ આમ ગ્રીનરી છે તે આગળ આવેલો ને ત્યારથી બહુ ઝાડવા ઓલા ઓછા ગંદા. મૂકી જાવ કુકુ ભાઈ. પગાડ તો બોલાઈ છો. નળિયા ઉપર છે ને બેટ પડ્યા જો. ખબર નહોતી બાકી અનેરી ને આપત. નહીં અનેરી બહુ રેમી બેટ થી, પણ નાના બેટ થી. એમ જો તાવી થોઈ કેવડો મોટો રાખ્યો પેંડા વાળવા. ક્યાં આ ખૂણા ઉપર પડ્યો. ગોળા ઢાકણા બાજુમાં. ગોળા ઢાકણું દેખાણું. તાવી તો કાટી જશે. સોલાર માં છે ને ગરમ પાણી ઓછું કરવું હોય ને તો જો આવું કરી દે. ટાંકામાં ગરમ પાણી ઓછું કરવું હોય ને તોય આવું કરી દે. ચિત્તલ ગામ કેટલું સમૃદ્ધ કહેવાય. સોલાર આ તો છે. જો આવા સોલાર તો કેટલાના ઘરે છે. જો સામે દેખાય. પાણીના સોલાર એટલા જો ધાબે આમ પાણીના સોલાર એટલા એમ. બાકી આ અત્યારે હાલમાં સુરતમાં કેટલા ઘરે આ નથી પાણી સોલાર છે ને. જો વાહે ઓલી પ્લેટો જો તમે બધા લોકો બહુ આગળ વધી ગયા. ટાંકા ઊંચા રાખે. જોયું તે પવન ચક્કી. આ ગામમાં બધું ઘણું બધું છે. હવે રાકેશમાં પાકા મકાનો ઓછા દેખાય ભાગ્ય દેખાય. ગામમાં બધા નળિયા વાળા જ મકાન જાજા. નળિયા વાળું મકાન દેખાય ને અહીંયા બધું પાકો જ દેખાય. આને તો હું સિટીમાં ગણું છું. ગામડું તો નળિયા વાળું હોય. હા એને ગામ કહેવાય. કુકુન તગડવાનું ચાલ. ભાવેશ કાકા છે નાસ્તો લઈને આવી ગયા જુઓ. બધું જોઈ ને. આમ જો લીંબુ આવી ગયા. એટલે દઈએ. પીળા થઈ ગયા છે. આવ્યું કુકુ આવ્યું. એક ગયું એક. કેમ બી ગઈ તું? કેમ બી ગઈ હતી? તીતી. હા હવે વહી ગયું બટા, વહી ગયું. અને રી છે ને જો આ બાજુ રમવા લઈ ગઈ. ઈ શું છે? હા સાચી વાત છે. બાકી છે ને સુરત અમારે પેંડા લઈ જવાનું છે અને માવો તો મોળો માવો છે. અને છે ને આપણે ગઈકાલના બ્લોગમાં પેંડા બનાવ્યા હતા ને એ પેંડા બની ગયા. હવે એ બધા સુરત લઈ જવાના છે માવા સાથે. અને રી છે ને જો ઢોયલું જો ભેર બધું ભરી લે. લઈ લે હજી એટલે ખાતું જ આવું તારે. આજ લઈ લે નીચે પડ્યું. થોડીક નજીક વી આવી. હા નાખ ડબ્બામાં બધું બસ લઈ લે. હજી બીજી વાર લઈ લે. ભાઈ બસમાં ખાવા માટે છે ને અને રીનો નાસ્તો લીધો છે. આલુ સીભડા કળી હુકડી જે માંગે ને બધું દેવાનું. બસ એ રોવી નો જોઈએ. તાર સવાર પાડવાનું છે હો. આમ જો પાડીશ ને સવાર. જો એન મારી ચપ્પલ કરીને હાલતા કેવું આવડે. ટપ 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 કરતી આવી જાય. હજી તૈયારી થાય. થેપલા દહીં છાશ.
અને ભાઈ વરસાદ આવ્યો ને જમીને ભીની નો થઈ, ગરમી જે એવડી હતી, નીચે છાંટો પડે હુકાઈ જાય, તરત બાષ્પીભવન થઈ જાય. ઓડોક આવીને વહી ગયો કઈ એમ. જમીન ઉપર ભીની થઈ, ખેડૂતોને આમાં ફાયદો ન થાય. થોડીક વારે વરસાદ આવે છે, પાછો વરસાદ શરૂ થઈ ગયો. જો હાલ જલ્દી તું નાવા હાલ ને બટા, હાલ વરસાદ આવ્યો, હાલ જોજે ધીમેથી ઉતરજે. જો જેલ છે ને સ્કૂલેથી આવ્યો ને તે તરત જ તેન પાસે વહી ગઈ અનેરી. 2 થી 3 મિનિટ થઈ ત્યાં તો જેલ ને પાછો સ્કૂલે જ આવવાનું થઈ ગયું. ટ્યુશન એની ઠેલો હોય અચ્છા એવું રસ્તા કોક ના દુકાને મૂક. અચ્છા એવું છે. આજ તો ઈ મળવા આવ્યો છે ને પણ એટલે એવી આવે ભાઈ તો છે ને મોટી ગાડીમાં અમે સામાન બધા ઠેલા ગોઠવી દીધા કેમ કે નીકળવાનું છે ને પાછો વરસાદ આવી ગયો એવું. આપણે સુરત વહી જવાનું છે. તું આજે 7, 8, 10 દિવસથી મહેનત કરતી હતી ને ઈ ચાલો જો ટાટા કહી છે. જો વિદાય જેવું થાય, વરાજો બેસી જાય 4 વ્હીલ માં પણ બહુ હજી થઈ ગયું. હાલો આવજો બા. હા એમ જ હોય. જો બા એ ઉમર કાઢ નાખી, બંધ થાય કે ન થાય આવ્યા રોકાણા. તમારું બા મૂળ ગામ કયું આમ? એ નહીં આમ વાંદળિયા જોયું ને. ચિત્તલ સ્વીકારી લીધું છે, ચિત્તલ મળતા થઈ ગયા. હાજી વાત છે. બધા બેસી ગયા છે અને દાદાની નથી આવતા. બાકી બસ અહીંયા ગેટે જ આવતી નજીકમાં, પણ આ વરસાદના લીધે દૂર ઊભી રહે છે. 4 વ્હીલ ની નીકળી ગઈ, હવે બસે જઈ. આવજો. હા દાદા જો અહીંયા બેઠા હતા. આવજો બાય બાય. સી યુ કહી દે. બાકી છે ને બસ જો અહીંયા જ આવતી. હાલો હા આવજો. ગાય જોઈ લે અનેરી હજી બસ માં દેખાય. ભાઈ અમારી બસ આવી ગઈ પણ ત્યાં છે ને થોડી ખલવાઈ ગઈ છે. જો પાછી લઈ છે, દેખાય ને બસ આટલી દૂર છે. આ તો ઝૂમ કર્યો ને એનો હોર્ન સંભળાયો ને ખબર પડી કે બસ આવી ગઈ છે. ચાલો ભાઈ બસ માં બેસી ગયા. ચાલો અનેરી ટાટા કહી દે. હા હું જોતી ટાટા કહી દે. આવું છે ને બસ માં કેમ કરવાનું? ટાટા કહી દે. ગામમાંથી જો બસ બહાર નથી નીકળે ગામમાંથી અને આને અહીંયા રહેવું છે. સુરત જવું છે ને હેતાજભાઈ પાસે. મતલબ હવે એને સમજાય. છેલ્લે ઘેટા દેખાણા. ભાઈ આ છે ને ધારેશ્વર ચોક છે. આજે આપણે ગયા હતા ને મેન ટ્રક જઈ અને વરસાદ અત્યારે રહી ગયો. મેન છે અમારા માટે અનેરીને 10 વાગ્યા સુધી રાખવાની, કેમ કે આમાં બધા ગામ લેતા બસ ભરાય. 10 વાગ્યા પછી બસ કન્ટિન્યુ હાલે એટલે મજા આવે. સ્ટાર્ટિંગમાં કેવડાવે જો બધું જોવાનું. શું હતું? ટ્રક હતો તે ટ્રક બોલે છે. આ ભાઈ છે ને ગાડી શણગારી. જો સીટ છે, ટાયરમાં લોખંડ આવે ત્યાં. શોખીન સાયલેન્સર તે એ દેખાતું નથી. ત્યાં દેખાય છે કેટલી શણગારીશ પણ અમે છે ને જયારે પહેલી સાયકલ લીધી ને ત્યારે અમે ડેકોરેશન કરતા. અત્યારે છે ને વરાડી ગામમાં પહોંચ્યા અમે અને અનેરીને એનો નવો ફોન મળી ગયો. આ જો વરાડી ગામ છે ભાઈ. જો કે આ ગામનું નામ મેં તો પહેલી વાર સાંભળ્યું. આમાં હું ખોટું કેવું? અચ્છા એમાં એવું છે, વલારડી ગામનું નામ છે, વરાડી નથી. અચ્છા એવું છે. દાદા દરરોજ બોલતા હોય વરાડી, બાકી વલારડી છે. અચ્છા એવું હશે. અને અનેરીને જો ફોન કાઢ્યો. કેમ વાગે? હાલો દાદા હું આવું છું સુરત કે. ભાઈ આ છે ને ચમારડી ગામનો ગેટ છે. તમે જો ગામની એન્ટ્રી કેટલી મસ્ત છે. જો ગાઈસ રેનબો કેટલો મસ્ત થયો છે. કલરનો બધા કલરનો આમ ઉપર જાય છે પણ આખો નથી. આવી રીતના જે ચોકી દેખાતો હોય. આ બાજુ તડકો છે, એ સાઈડ વરસાદ છે. ભાઈ 8:30 થવા એવા છે. અમે અમારા થેપલા ખોઈલા ને અનેરીને ખવડાવીને હુવડાવી દીધી છે. બાકી તો આ માહોલ જો અમારું કેબિનમાં કેવું લાગે બસમાં ખાવાનું? બહુ મજા આવે છે. પાસ આવવા મળી થોડીક બારી છે ને ખોલ નાખજે. પણ વરસાદ બહુ આવે છે. એવું છે બારની બાજુ કોઈ વરસાદ છે. દહીં આવી ગયું. જો અમૂલનું તૈયાર લાવ્યા એટલે પાણી વાળવું થાય નહીં ને. ભાઈ છે ને અત્યારે પહેલી હોટલ આવી ગઈ ગુજરાતી. હજી તો જસ્ટ રેસ્ટ. હવે સુઈ જવું છે. ડાયરેક્ટ સવારે જ મળો તમને. 9:30 થઈ ગયા અને હવે બસનો સેલઅપ લાગ્યો. ચંદ્ર દાદા આવી ગયા ભાઈ. ચંદ્ર મામા થાય કે ચાંદા મામા. અનેરી છે ને ચપ્પલ લાવતા ભૂલી ગયા. ચાલો ત્યાં હવે ફટાફટ બસમાં બેસીએ અને અનેરીને ત્યાં ચપ્પલ આપીને આટા મારતી પગ મોકળા થાય એના. 5 વાગે સુરત સ્ટેશન આવી ગયું અમારું. ચોપાટી અમારે ઉતરવાનું હોય અને અનેરી અત્યારે હુતી. જરગુવાનો ટાઈમ હતો ત્યારે હુતી ને જ્યારે ઉઠવાનો ટાઈમ છે ને ત્યારે ઉભો થઈ. ડાયરેક્ટ
ભાઈ તો ફાઇનલી ઘરે પહોંચવા માટે આવ્યા છીએ. તુષાર અમને લેવા આવ્યો તો અનેરી આગળ બેસી ગયા. અનેરી મામન મળી હે પેલા આવી તરત મળી મામા. એમાં ઘણું ખરું બોલતા આવડી ગયું છે કે નહીં એટલે બોલ્યા રાખે. ઓસમાન કાકા પેલા ફેસ જોવે કે ઘરના જ છે ને એમ જેડને એન્ટ્રી નો આપે સોસાયટી. ટ્રીક છે અમારે એવું ચોર ને એવું બધું અહીંયા ગેટેથી અમારે નો આવીએ. બીજી ગમે તમે આવીએ કહો પણ અમારી સોસાયટીમાં નહીં જ તે. અમારે બધી બાજુથી સિક્યોર છે. અને જોયા રાખે છે ને એક વાર રોઈ નહીં. ઉઠાડીને એટલે સીધી ઉઠી ગઈ. બસમાં રહેતી હતી. હા એ ભૂવું નહોતું ભાઈ. અત્યારે ઉઠવું નહોતું. ભાઈ ગામડે છે ને ગરમી પડતી હતી. સુરતમાં તો કન્ટિન્યુ વરસાદ છે. આમાં શું ખખડે છે? અચ્છા કાચમાં ઓલું પાણી પડે છે. પલાળું નથી નહીં એને ઊંઘ ઓલી ઉડશે. આ હારું બસ વેલી પોગી જાય ને તમારે આરામ થઈ જાય તે હોય તો હુઈ જવાય. એટલે અધૂરી ઊંઘ થોડી પૂરી થઈ જાય. ટાઈમે આવે ને સુરતમાં તો હુવાય નહીં. મમ્મી જય યોગેશ્વર. મમ્મી મમ્મી તું નાવા જ જા તરત હાલ. અને એનું હોડે દે હાલો. જાદુ તો ત્યાં નથી પાવતો હું હે નહીં. આવી ગયો ને આરસીસી રોડ. હા અમુક ખુશી જાજા સમય સુધી હોય નહીં. એમાં કન્ફ્યુઝ થઈ ગઈ ક્યાં હું ચિત્તલ હતી રમતી હતી. એ વિચારતી છે ઘરની બહાર નીકળો ને મોટું ફળ્યું ને અત્યારે નીકળો તો સામે મારે ઘર ભટકાઈ જાય. ભૂલી નથી વિડીયો કોલ ને એવું શરૂ હોય ને ખાલી સવારમાં વહેલું છે. હજી જોયા કરે ટગર આ બધી દુનિયા. ચાલો તો સામાન હજી ઉપર લઈ જશું બેડરૂમમાં. વરસાદ શરૂ છે. ખુશ થઈ તો જો ચાદુ થી એટલું બધું ગમે ચાદુ આપે લે આપે ભોગી ગયા ને બેડમાં. આ સફર છેલ્લી હતી આપણી સમજાણું ને. જાઓ હુઈ જાઓ હવે. અને રે એમ જો અહીંયા મારી વાત સાંભળ. મારી નજરે ભાઈ સાપુતારા ડાંગનો જિલ્લો ચોમાસામાં જોરદાર અને આમ કેવાય ને કે ગ્રીનરીનો ખજાનો અને ઓક્સિજન થી ભરપૂર બની જતો હોય ચોમાસામાં. હું કઈ દ્રષ્ટિએથી જોઉં છું. અમે ફરવા માટે ગયા હતા અને બહુ મજા કરી હતી, એન્જોય કરી હતી. તે સાપુતારા છે ને બધાને જવા દેવું. ચોમાસામાં સુરત વાળા તો પહોંચી જ જાય. અમદાવાદ ને આબુ મળેલું છે તો એ લોકો આબુ જાય છે અને સુરત વાળા સાપુતારા જાય. તો અમદાવાદ વાળા માટે ખાસ અને સૌરાષ્ટ્ર વાસીઓથી જે લોકો વિડીયો જોતા હોય એના માટે ખાસ અત્યારે બાજુનો બ્લોગ સજેસ્ટ કરું છું સાપુતારાનો. મારી નજરે કેવું છે, મેં કયું એક્સપ્લોર કર્યું એ બધું છે. જોતા આવજો. આવતીકાલ સવારે 9 વાગે પાછો આવી જાય. જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ, જય યોગેશ્વર.